ચેપ્ટર 1 વનસ્પતિઓમાં વહન. તમને આશ્ચર્ય થશે કે ઊંચા વૃક્ષોની ટોચે પાણી કેવી રીતે પહોંચતું હશે. એ જ રીતે ઘટકો એક કોષમાંથી બીજા કોષમાં કેવી રીતે સ્થળાંતર કરતા હશે. શું ચયાપચય શક્તિની જરૂરિયાત ઘટકોના સ્થળાંતર માટે હોય છે? પાણીનું શોષણ મૂળરોમ દ્વારા થાય છે અને ત્યાંથી વનસ્પતિ પ્રકાંડની ટોચે પહોંચે તે જરૂરી છે. એ જ રીતે ખોરાકનું સંશ્લેષણ પર્ણો દ્વારા થાય છે અને ત્યાંથી જમીનની અંદર ખૂંપેલા મૂળાગ્ર સહિત બધા જ ભાગોમાં સ્થળાંતર થાય તે જરૂરી છે. કોષની આરપાર પટલમાંથી અને પેશીના એક કોષમાંથી બીજા કોષમાં વિવિધ સ્થળે હલનચલન થાય તે પણ જરૂરી છે. જ્યારે દ્રવ્યોનું વહન થતું હોય છે ત્યારે આપણે પ્રથમ એ સ્પષ્ટ કરવું પડે કે કયા પ્રકારનું વહન છે અને કયા દ્રવ્યોને ધ્યાનમાં લઈએ છીએ. પુષ્પધારી વનસ્પતિઓમાં પાણી, ખનિજ પોષક દ્રવ્યો, કાર્બનિક પોષક દ્રવ્યો અને વનસ્પતિ વૃદ્ધિ, અંતઃસ્ત્રાવો જેવા દ્રવ્યોના વહનની આવશ્યકતા રહે છે. નજીકના અંતરમાં ઘટકોનું વહન પ્રસરણ તેમજ કોષરસીય પ્રવાહ દ્વારા દૂરના અંતર માટે વહનની ક્રિયાવિધિ વાહક પેશી તંત્ર દ્વારા થાય છે, જેને દ્રવ્યોનું સ્થળાંતરણ કહે છે. વહનની દિશા એ એક અગત્યનું પાસું છે. મૂળધારી વનસ્પતિઓમાં જલવાહકમાં વહન એકમાર્ગી હોય છે, જે મૂળથી પ્રકાંડ તરફ હોય છે. કાર્બનિક અને ખનિજ પોષક દ્રવ્યોનું દ્વિમાર્ગી વહન થાય છે. મોટા ભાગે કાર્બનિક પોષક દ્રવ્યો પર્ણો દ્વારા તૈયાર થાય છે અને તેનું સ્થળાંતરણ નીચેની તરફ પ્રકાંડ અને મૂળમાં વપરાશ અને સંગ્રહ માટે થાય છે. ખનિજ પોષક દ્રવ્યો મૂળ દ્વારા લેવામાં આવે છે અને ઉપરની દિશામાં તેનું વહન પ્રકાંડ, પર્ણો અને વૃદ્ધિ પામતા પ્રદેશોમાં થાય છે. અંતઃસ્ત્રાવોનું પણ વહન થતું હોય છે, જે ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે. ક્યારેક તે માત્ર ધ્રુવીય અથવા એકમાર્ગીય રીતે જ્યાંથી સંશ્લેષણ થતું હોય ત્યાંથી બીજા ભાગો તરફ થાય છે. આથી પુષ્પધારી વનસ્પતિઓમાં જુદા જુદા માર્ગે ઘટકોની જટિલ હેરફેર થાય છે, જેમાં દરેક અંગ કેટલાક ઘટકો મેળવે છે અને બીજા ઘટકો બહાર મોકલે છે.